મારું નામ રક્ષિતા છે. કદાચ આ નામ કોઈને જવાબ જેવું લાગે, પણ મારા માટે આ નામમાં આખું જીવન છુપાયેલું છે. હું આ દુનિયામાં મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી. તેમણે મારી દરેક નાની મોટી ઈચ્છાને આંખની પાંપણ પર રાખી હતી. મેં બાળપણમાં મારી માતાને ગુમાવી દીધી હતી, પણ પપ્પાએ મને ક્યારેય આનો અભાવ અનુભવવા દીધો નહીં. પછી ભલે તે મારી હાર હોય કે જીત, ગર્વ હોય કે ક્રોધ, હોય કે મારું મૌન, પપ્પા માટે બધું જ મારો અવાજ બની ગયું. અમારી પાસે બધું જ હતું. જમીન, હોદ્દો, ગાડીઓ, નોકરો, દરેક સુખ સુવિધા ઉપલબ્ધ હતી. પણ મારા માટે સૌથી કિંમતી વસ્તુ પપ્પાનો અપાર પ્રેમ હતો. જ્યારે હું જન્મી ત્યારે પપ્પાએ કહ્યું હતું કે મારી દીકરી મારી વારસદાર છે. મારા માટે આ પૂરતું હતું. કદાચ આ જ કારણ હતું કે મને ક્યારેય એવું લાગ્યું નહીં કે હું માતા વિના મોટી થઈ છું. પછી એક દિવસ મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારા લગ્નની વાત સામે આવી. પપ્પા પોતે જ છોકરાના પરિવારને મળવા ગયા. છોકરો ભણેલો હતો, તે સારું કમાતો અને દેખાવડો પણ હતો. મારા લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. જ્યારે હું મારા સાસરિયાના ઘરે પહોંચી ત્યારે મને લાગ્યું કે જાણે જીવન એક નવો રંગ ધારણ કરી રહ્યું છે. મારા પતિનો પ્રેમ, તેનું ધ્યાન, તેનું વર્તન બધું જ મારી અપેક્ષાઓ કરતાં ઘણું વધારે હતું. પપ્પા ઘણીવાર મને દીકરી કહેતા કે ભલે તું બીજાના ઘરની હોય, પણ આ ઘર હંમેશા તારું જ રહેશે. અને હું તેમના શબ્દો પર હસતી. પછી હું મારા હૃદયમાં પ્રાર્થના કરતી કે પપ્પા હંમેશા મારી સાથે રહે. પરંતુ જીવન હંમેશા આપણે જે માંગીએ છીએ તે આપતું નથી. મારા લગ્નને 1 વર્ષ પણ પૂર્ણ થયું ન હતું, ત્યાં જ એક દિવસ મને ફોન આવ્યો. ફોનની રિંગ વિચિત્ર હતી, જાણે કોઈ અજાણ્યા સમાચારનો અવાજ હોય. મેં ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુએ કોઈ સગાનો ગભરાયેલો અવાજ સંભળાયો. રક્ષિતા, તરત જ આવી જા, તારા પિતાને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને ફોન મારા હાથમાંથી લગભગ પડી ગયો. એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય મુઠ્ઠીમાં પકડી રાખ્યું છે. મેં મારા પતિ તરફ જોયું તો તે એક જ વાત નીકળી, મારે હમણાં મારા પિતા પાસે જવું પડશે. અને જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે ઘરની બહાર ભીડ હતી. કેટલાક ચહેરા શાંત હતા, કેટલાક અફસોસમાં ડૂબેલા હતા, પણ કોઈમાં કંઈ કહેવાની હિંમત નહોતી. અને પછી મેં મારી આંખો સામે મારા પિતાને સફેદ કપડામાં લપેટાયેલા જોયા. એવું લાગ્યું કે મારા પગ જમીનમાંથી ધસી ગયા. હું ચીસો પાડવા માંગતી હતી, હું રડવા માંગતી હતી, પણ અવાજ મારા ગળામાં અટવાઈ ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય છીનવી લીધું છે. જ્યારે હું એકદમ એકલી અનુભવી રહી હતી ત્યારે મારા પતિએ મારો હાથ પકડીને મને ટેકો આપ્યો. તેમની હાજરીએ મને પકડી રાખી. થોડા દિવસો વીતી ગયા. બધા સંબંધીઓ ચાલ્યા ગયા. પપ્પાનો રૂમ બંધ હતો, પણ તેમની ઘડિયાળ, તેમના ચશ્મા, તેમનો પલંગ બધું એનું એ જ હતું. ફક્ત તેઓ ત્યાં નહોતા. એક દિવસ મારા પતિએ મને કહ્યું, રક્ષિતા, તારા પિતા તારા માટે ઘણું બધું છોડી ગયા છે, પણ તેમણે મને જે સૌથી મોટી વાત આપી છે તે તમારા પરનો તેમનો વિશ્વાસ છે. તેઓ ઈચ્છતા હતા કે હું બધું સંભાળું. મેં ચૂપચાપ માથું હલાવ્યું, પણ મારું મન પપ્પાના છેલ્લા શબ્દો શોધી રહ્યું હતું, જે તેઓ કહી શક્યા નહીં. તે ક્ષણ મારા કાનમાં ફરી ગૂંજતી રહી જ્યારે તેમણે મને જમીનના કાગળો આપ્યા અને કહ્યું કે આ બધું તમારું છે. હું નથી ઈચ્છતી કે કાલે કોઈ તમારા પર રાજ કરે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના શબ્દો આટલા જલ્દી સાચા પડશે. પપ્પાના મૃત્યુ પછી જીવનના બીજો વળાંક આવ્યો. મને મારા પતિનો ટેકો મળ્યો અને મેં ધીમે ધીમે મારી સંભાળ લીધી. દિવસો પસાર થયા, પછી મહિનાઓ, પછી વર્ષો. બહારથી બધું સારું લાગતું હતું, પણ અંદર કેટલાક મૌન વધવા લાગ્યા. એવા મૌન જેનો અવાજ ફક્ત હૃદય જ સાંભળી શકતું હતું. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. વિવાન તેના વ્યવસાયમાં વ્યસ્ત રહેતો હતો અને હું ઘર સંભાળતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, જેમ દરેક નવો સંબંધ ધીમે ધીમે તેના પાયા મેળવે છે. પછી ધીમે ધીમે વાતોમાં બાળકનો ઉલ્લેખ આવવા લાગ્યો. જ્યારે પણ કોઈ મહેમાન આવતા ત્યારે તે હસતા હસતા કહેતા, રક્ષિતા, હવે ઘરમાં નાના મહેમાનની સુગંધ આવવાની છે. અને હું હસતી, પણ એ સ્મિત પાછળ એક વિચિત્ર ગભરાટ છુપાયેલો હતો. મારા સાસરિયાઓએ હવે મારી સાથે ખુલીને વાત કરવા લાગ્યા હતા. એક દિવસ વિવાનની બહેન નંદની મને કહેવા લાગી, ભાભી, અમારા ભાઈને બાળકો ખૂબ ગમે છે. જો અમારા ઘરમાં પણ બાળકો હોય તો ખૂબ સારું રહેશે.
તો તમે લોકો ક્યારે ખુશખબર આપી રહ્યા છો? તે ક્ષણે મેં વિવાન તરફ જોયું અને તે હસ્યો, જાણે બધું જ સમાપ્ત થઈ ગયું હોય. ઠીક હતું, જાણે કોઈ તકલીફ જ ન હોય. પણ પછી એક દિવસ તેણે પોતે કહ્યું કે રક્ષિતા, ચાલો કોઈ સારા ડૉક્ટરની સલાહ લઈએ, કદાચ આપણને થોડી રાહત મળશે. અમે બંને ખૂબ સારા નિષ્ણાત પાસે ગયા. ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યા. વિવાનના રિપોર્ટ એકદમ નોર્મલ હતા, પણ મારા રિપોર્ટ કંઈક બીજું જ કહી રહ્યા હતા. ડૉક્ટરે આંખો નીચી કરી અને કહ્યું કે તમારા માટે માતા બનવું મુશ્કેલ હોઈ શકે છે. હું ચૂપ રહી. વિવાન મારો હાથ પકડી રાખ્યો હતો, પણ હવે તેની પકડ પણ ઢીલી પડી રહી હતી. ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં મૌનનો ભારે પડદો હતો. સાંજે નંદિની અને સાસુએ પ્રશ્નો ઉઠાવ્યા. તેણે કહ્યું કે ડૉક્ટરે શું કહ્યું છે, બધું બરાબર છે ને? તો વિવાને ફક્ત આટલું જ કહ્યું, થોડો સમય લાગશે, બસ પ્રાર્થના કરો. પણ પછી આ વાત ધીમે ધીમે આખા પરિવારમાં ફેલાઈ ગઈ અને ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. હવે મારા દરેક શબ્દ, દરેક ક્રિયા, દરેક અવાજ શરૂ થયો કે રક્ષિતાને કોઈ પણ વાતની ચિંતા નથી. એક દિવસ મારી સાસુ મારી સામે બેઠી અને સ્પષ્ટ કહ્યું, જો સ્ત્રી બાળકો પેદા કરવા સક્ષમ ન હોય તો શું પુરુષે આખી જિંદગી આ ખામી સાથે જીવવું જોઈએ? તે ક્ષણે પહેલીવાર હું આંખો મીચવાનું ભૂલી ગઈ. પણ વિવાન ચૂપ રહ્યો. તેણે ન તો મારા વતી કંઈ કહ્યું, ન તો તેની માતાને આ વાત સમજાવી. મેં ઘણા ટેસ્ટ કરાવ્યા, સારવાર બદલી, ડૉક્ટરો પણ બદલ્યા. મેં દરેક દવા, દરેક ઇન્જેક્શન સમયસર લીધા, પણ દરેક વખતે જવાબ એક જ હતો, કોઈ આશા નહોતી. પછી એક દિવસ ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રક્ષિતા, તું ક્યારેય માતા નહીં બની શકે. તે દિવસે હું ક્લિનિકની બહાર બેન્ચ પર બેઠી હતી. હળવો ઠંડો સૂર્યનો પ્રકાશ હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને મારી અંદરનો ખાલીપો અને ધીમે ધીમે અંદરથી ખાલીપો કરી રહ્યો હતો. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મારી સાસુએ પૂછ્યું કે ડૉક્ટરે શું કહ્યું, અને હું ચૂપ રહી. તે સમયે કદાચ મારું મૌન સૌથી મોટો જવાબ હતો. રાત્રે જમ્યા પછી મેં વિવાનને કહ્યું, આપણે બાળક દત્તક લઈ શકીએ છીએ. રૂમમાં ચાલતા ચાલતા તે અટકી ગયો. પાછળ ફરીને બોલ્યો, રક્ષિતા, હું આટલી બધી મિલકતનો માલિક છું. મને મારા પોતાના બાળકો જોઈએ છે. હું આવા કોઈ બાળકને મારા ઘરનો ભાગ નહીં બનાવું. અને ગમે તેમ વાંક તારો છે, મારો નહીં. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે મારા શરીરની નબળાઈ હવે મારા સંબંધ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન બની ગઈ છે. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી સાસુએ એક છોકરી પસંદ કરી છે. સુંદર, યુવાન અને એકદમ સ્વસ્થ. તેમની વાતોમાં મારા માટે કોઈ સ્થાન નહોતું. રક્ષિતાને કંઈ સમજાતું નથી. ભાઈને નવી શરૂઆત કરવાનો પૂરો અધિકાર છે. તેમની નજરમાં હું ફક્ત ફર્નિચરનો ટુકડો બની ગઈ હતી. તેને દૂર કરવાનો સમય આવી ગયો હતો. મેં વિવાનને સીધું પૂછ્યું, શું તું ખરેખર મને છોડીને બીજા સાથે લગ્ન કરવા માંગે છે? તે થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, હું તને છૂટાછેડા ચોક્કસ આપીશ, પણ તને છોડીશ નહીં. તેના શબ્દો સીધા મારા હૃદયમાં ગયા. એક તીર જે ઘાવ પહોંચાડે છે અને મટાડનાર હોવાનો ડોળ પણ કરે છે. કેટલાક લોકો સાથેના સંબંધો કોઈ આદતને કારણે હોય છે. અમારા છૂટાછેડા થયા હતા. કાગળ પર અમે હવે પતિ પત્ની નહોતા, પરંતુ સંબંધોના મૂળ ક્યારેય કાગળથી કાપી શકાતા નથી. તે હૃદયમાં ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હું હજી પણ એ જ ઘરમાં હતી. તે ઓરડો જે એક સમયે મારો હતો, હવે તે ઘરનો એક અલગ ભાગ બની ગયો હતો, જ્યાં કોઈ આવતું કે જતું નહોતું, જ્યાં લાઇટ ઘણીવાર બંધ રહેતી હતી અને જ્યાંથી દરરોજ બહાર શાંતિનો ચાદર છવાઈ જતો હતો. ઘરમાં બધું ચાલતું હતું. સાસુ, નણંદનો, નોકરો, વાહનોનો અવાજ, ડોરબેલ, મહેમાનોના અવાજો. પણ હું એ બધાનો ભાગ નહોતી. તે ઘરનો ભાગ હોવા છતાં હું હવે ફક્ત એક પડછાયો બની ગઈ હતી. હું દરરોજ સવારે જાણે આદત હોય તેમ જાગી જતી. હું મારો ઓરડો સાફ કરતી, કપડાં ધોતી, ક્યારેક ટેરેસ પર જતી અને થોડીવાર બેસતી. હું કોઈને કંઈ કહેતી નહીં અને હવે કોઈ મને કંઈ પૂછતું પણ નથી. વિવાન હવે મારા રૂમમાં આવતો નહોતો. કોઈ આંખ મીચતો નહોતો, કોઈ વાત કરતો નહોતો. પણ ક્યારેક મોડી રાત્રે જ્યારે તે હોલમાંથી પસાર થતો, ત્યારે મને એવું લાગતું હતું કે જાણે કંઈક બાકી છે. તે જે કહેવા માંગતો હતો, અમારી વચ્ચે વાત કરવા માટે કોઈ જગ્યા બચી ન હતી. તે દિવસ પણ
એક સામાન્ય દિવસ હતો. હું ટેરેસ પર બેઠી હતી. મારા વાળ ખુલ્લા હતા. મારી સામે ચા રાખવામાં આવી હતી અને દૂર મંદિરમાંથી ઘંટડીનો અવાજ આવી રહ્યો હતો. તે સમયે એક નોકર આવ્યો અને કહ્યું, મેડમ સાહેબ તમને નીચે બોલાવી રહ્યા છે. મને આ વાતથી આશ્ચર્ય થયું નહીં. હું શાંતિથી ઊભી થઈ અને નીચે ગઈ. વિવાન હોલમાં ઊભો હતો. તેની આંખો નીચે હતી. તેના હાથમાં કોઈ કાગળ નહોતો, બસ એક વિચિત્ર બેચેની. પછી જ્યારે હું નજીક ગઈ ત્યારે તેણે કહ્યું, રક્ષિતા જુઓ, વાત સરળ છે. હવે મારી પત્ની ગર્ભવતી છે. મેં આ સાંભળીને એક ક્ષણ માટે મારી આંખો ઊંચી કરી. મેં તેની તરફ જોયું, જાણે ત્યાં કોઈ માફી છુપાયેલી હોય. તેણે કહ્યું, અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં કોઈ તણાવ કે મૂંઝવણ સર્જાય. મને લાગે છે કે તમારે હવે અહીં ન રહેવું જોઈએ. શબ્દોનો પ્રવાહ શાંત હતો, પણ તેની અસર ખૂબ જ ઊંડી હતી. જાણે તેણે વાત પૂરી કરી ત્યારે મેં કંઈ કહ્યું નહીં. મેં ચીસો પાડી નહીં કે સમજાવવાનો પ્રયાસ કર્યો નહીં. હું ફક્ત ત્યાં જ ઊભી રહી, જાણે દરેક શબ્દ મારા અંદર ડૂબી રહ્યો હોય, કોઈ હલનચલન કે અવાજ વગ વિના. પછી હું ઉપર મારા રૂમમાં ગઈ, મારી બેગ કાઢી. તેમાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ, પપ્પાનો ફોટો અને એક લાલ ડાયરી જે પપ્પાએ મને આપી હતી. બધું જોતી વખતે મને લાગ્યું કે કોઈ નાની તપાસ ચાલી રહી છે. પછી હું રૂમની વચ્ચે ઊભી રહી અને છેલ્લી વાર આસપાસ જોયું. આ તે જગ્યા હતી જ્યાં મેં એક સમયે મારા નવા જીવનની શરૂઆત કરવાની વાત કરી હતી. આ તે જગ્યા હતી જ્યાં વિવાને મને પહેલી વાર મારી પસંદગી વિશે પૂછ્યું હતું. હું અહીં બેસીને પપ્પાને યાદ કરતી હતી. આ તે જગ્યા હતી જ્યાં હું દરરોજ રાત્રે રડતી હતી, જ્યારે આખી દુનિયા મને ઉજ્જડ કહેતી હતી. અને આ હવે મારી છેલ્લી વિદાય બની ગઈ હતી. પછી સીડીઓ ઉતરતી વખતે દરેક પગલું ભારે હતું. ઘરના કોઈ ખૂણામાંથી અવાજ નહોતો, કોઈ આંસુ નહીં, કોઈ પ્રશ્ન નહીં. એવું લાગતું હતું કે બધાને પહેલેથી જ ખબર હતી કે આ થવાનું છે. બહાર કોઈ ગાડી નહોતી. મેં જાતે ઓટો રિક્ષા બોલાવી અને થાકેલા ચહેરા સાથે મારા પિતાના ઘર તરફ ચાલવા લાગી, જ્યાં હવે કોઈ રાહ જોતું નહોતું. હું ત્યાં ફક્ત યાદો અને ઘણી શાંતિ હતી. તમે હવે અહીં રહી શકતા નથી. આ એકમાત્ર શબ્દો હતા જે તેણે મને કહ્યા, ખૂબ જ ઠંડી ખચકાટ વિના, જાણે તે કોઈ અજાણી વ્યક્તિને દિશા બતાવી રહ્યો હોય. હું ત્યાં ઊભી રહી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે હું કંઈ સાંભળી શકતી નથી, પણ મેં બધું ખૂબ સ્પષ્ટ રીતે સાંભળ્યું હતું. અને કદાચ મને તે જ ક્ષણે ખ્યાલ આવી ગયો હતો કે હવે આ સંબંધનો છેલ્લો દોર પણ તૂટી ગયો છે. જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે કોઈ અફસોસ કે પસ્તાવો નહોતો, ફક્ત એક વિચિત્ર રસ્તો હતો. જાણે તેણે જે કહેવા માંગતો હતો તે કહ્યું હોય અને હવે તે હળવાશ અનુભવી રહ્યો છે. હું કંઈક કહેવા માંગતી હતી, પણ મારા ગળામાં ક્યાંય કંઈ અટવાઈ ગયું હોય તેવું લાગતું હતું. તે ગર્ભવતી છે, તેણે કહ્યું, અને મેં ફક્ત માથું હલાવ્યું. હું શું કહી શકું છું, પૂછી શકું છું, અને શું ફરિયાદ કરી શકું છું? કદાચ હું બધું સમજીને અને પ્રશ્ન કરીને કંટાળી ગઈ હતી, અથવા કદાચ મારામાં એવું કંઈ બચ્યું ન હતું જે તોડી શકે. તેથી જ કંઈ પણ બોલ્યા વિના મેં મારો કબાટ ખોલ્યો અને મારી બાકીની ઓળખનો બધો સામાન સૂટકેસમાં પેક કર્યો. ઘરની બહાર નીકળતી વખતે કોઈએ મને રોકી નહીં, ન તો સાસુ, ન નણંદ, ન તો તે પોતે આવ્યા. એવું લાગ્યું કે હું એ ઘર છોડીને જઈ ચૂકી છું. હવે ફક્ત દરવાજો બંધ કરવાનું બાકી હતું. ત્યાંથી હું પપ્પાના ઘરે ગઈ, પણ મારી માતાના ઘરે જવાનું હવે મારા માટે કોઈ સહારો નહોતું. હું એ જગ્યાએ ગઈ જેને પપ્પાએ પોતાના જીવનનો એક ભાગ ગણાવ્યો હતો. ગામનું એ જૂનું ઘર જ્યાં તેમણે દરેક ઈંટમાં પોતાની મહેનત અને દરેક દિવાલ પર મારા ઉછેરની છાપ છોડી હતી. પહેલી રાત ખૂબ જ શાંત હતી. રૂમમાં ફક્ત પંખાના અવાજ અને મારી અંદરની મૂંઝવણનો થોડો સંકેત હતો. તે જ રાત્રે મેં પપ્પાની જૂની ફાઇલો ખોલી. મેં તેમની જમીનના કાગળો જોયા અને નક્કી કર્યું કે હવે આ મારી દુનિયા છે, આ મારું ઘર છે, આ મારી જવાબદારી છે, અને કદાચ આ મારી સાચી ઓળખ છે. બીજા દિવસે સવારના સૂર્યના પહેલા કિરણ સાથે હું ખેતરોમાં ગઈ. કામદારોએ મને ઓળખી લીધી. કેટલાકે કહ્યું કે મારી દીકરી આવી ગઈ છે, અને કેટલાકે કહ્યું હવે પછી કામ પાછું પાટા પર આવશે. આ સાંભળીને મને એક વિચિત્ર રાહત થઈ. પહેલીવાર એવું લાગ્યું કે કોઈ મને મારા નામથી ઓળખી રહ્યું છે, કોઈ સંબંધ વગર, કોઈ ખામી વગર. ધીમે ધીમે મેં બધું સાંભળ્યું
મેં ખેતરોની ખેતી પાણીની વ્યવસ્થા, ખાતા બેંકનું કામ બધું જ જાતે સંભાળ્યું. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી હતી અને રાત્રે હું ફક્ત ચૂપચાપ સૂઈ જતી. મને નહોતું લાગતું, હું ફક્ત છત તરફ જોતી, જાણે કોઈ જવાબ લખાયેલો હોય. થોડા મહિનામાં મેં મારી આસપાસ એક મજબૂત વર્તુળ બનાવ્યું. જે લોકો પહેલા મને ગરીબ કહેતા અને ચૂપ રહેતા, હવે તેઓ મારી સલાહ લેવા લાગ્યા. પણ બહાર જેટલો અવાજ વધુ હતો, તેટલી અંદરની શાંતિ વધુ હતી. કોઈ મિત્ર નહોતો, પોતાનું કોઈ નહોતું, અને સંબંધોના નામે ફક્ત યાદો જ રહી ગઈ હતી. એક દિવસ મારી કાકીની દીકરી આવી. રિદ્ધિમાં મને જોઈને ખૂબ ખુશ થઈ, પણ તેની આંખોમાં પણ કેટલાક પ્રશ્નો હતા. તું હજુ પણ એકલી છે? તેણે પૂછ્યું. મેં ફક્ત સ્મિત કર્યું અને કહ્યું કે જીવન ખૂબ લાંબુ છે અને જો તેને એકલા વિતાવવું પડે તો તે ખૂબ મુશ્કેલ લાગે છે. જો તમે ઈચ્છો તો હું એક સારો છોકરો શોધી શકું છું. તમારે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. તેના શબ્દોમાં સત્ય હતું, પરંતુ મારા માટે તે રસ્તો એટલો સીધો નહોતો. મને હવે કોઈ ટેકો કે કોઈ સંબંધની જરૂર નહોતી લાગતી. મેં તેને કહ્યું કે કદાચ મને હવે લગ્ન કરવાનું મન નથી થતું. જીવને મને જે શીખવ્યું તે પુસ્તકોમાં નથી. હવે મેં ફક્ત મારી જાત સાથે સંબંધ બનાવ્યો છે. મારી વાત સાંભળીને તે શાંત થઈ ગઈ, પણ જતી વખતે તેણે આટલું કહ્યું, જો તમને ક્યારેય એવું લાગે તો મને કહો, હું તમારી સાથે છું. તે દિવસ પછી હું વધુ શાંત થઈ ગઈ. હવે પુસ્તકો મારી સાથે આવતા હતા. વાર્તાઓની હરિયાળી મારા ચહેરાને વાંચતી હતી અને હું રાત્રિના એકાંતમાં મારી જાત સાથે વાતો કરતી હતી. એક સાંજે હું ઘરની પાછળ ખુરશી પર બેઠી હતી. મને દૂરથી એક બાળકનો અવાજ સંભળાયો. કોઈ છોકરો કંઈ ગાઈ રહ્યો હતો. તે ક્ષણે એ અવાજ મારા હૃદયને વીંધી ગયો, જાણે કોઈએ મારી અંદરના ખાલીપણાને અવાજ આપ્યો હોય. તે જ રાત્રે મેં નિર્ણય લીધો. બીજા દિવસે હું અનાથાશ્રમ ગઈ. તે સવાર બીજા દિવસો જેવી નહોતી. મારી અંદર થોડી બેચેની હતી, પણ ડર નહોતો. મૂંઝવણ હતી, પણ એવું કંઈ નહોતું જે મને પાછળ ખેંચી શકે. હું ઘણી રાતો સુધી બરાબર સૂઈ શકી નહીં. બસ એક વાત વારંવાર મારા મનમાં આવતી રહી, શું હું ફક્ત જમીનો અને ફાઇલોની વારસદાર બનીને જ મારું જીવન પૂર્ણ કરીશ? કદાચ નહીં. મેં મારી જાતને કહ્યું, ચાલો એકવાર જઈને જોઈએ. ગામડામાં શહેરની સીમમાં એક નાનું અનાથાશ્રમ હતું. તેનું નામ પ્રેમદીપ હતું. એક જૂની સફેદ રંગની નાની ઇમારત. કોઈ દેખાડો નહોતો, ફક્ત બાળકોનું હાસ્ય અને દિવાલો પર રંગબેરંગી હાથના નિશાન. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મને દરવાજા પર એક સ્ત્રી મળી, જેના ચહેરા પરથી સરળતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેની આંખોમાં અનુભવનો પ્રકાશ હતો. જ્યારે તેણીએ મારું નામ પૂછ્યું ત્યારે મેં માથું નમાવ્યું અને ફક્ત આટલું જ કહ્યું, હું એક બાળક દત્તક લેવા માંગુ છું. તે હસતી હતી, જાણે લાંબી રાહ પૂરી થઈ ગઈ હોય. તેણીએ કહ્યું, અંદર આવો, બાળકો તમને ઓળખી લેશે. તે સમયે મને આ વિચિત્ર લાગ્યું, પરંતુ જેમ જેમ હું તે આશ્રમની દિવાલોની અંદર ગઈ, દરેક હસતો ચહેરો, દરેક નાનો હાથ મને સ્પર્શતો રહ્યો. કોઈએ મારી સાડી ખેંચી, કોઈ આવીને મારા ખોળામાં બેઠો, કોઈ દૂરથી મને જોતું રહ્યું. આટલા અવાજ વચ્ચે પણ મારી નજર એક ખૂણામાં બેઠેલા એક નાના છોકરા પર પડી. તે બધાથી અલગ હતો. અવાજથી દૂર ગર્વથી બેઠો હતો. તેની આંખોમાં કેટલાક પરિચિત ઘા હતા. હું ધીમે ધીમે તેની પાસે ગઈ. તમારું નામ શું છે? મેં પૂછ્યું. તેણે મારી તરફ જોયા વિના કહ્યું, અંશ. મેં પૂછ્યું કે તું અહીં કે એકલો કેમ બેઠો છે? તેણે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત મારી સામે જોયું. એ દેખાવ મારા લગ્ન પછીની સાંજ જેવો હતો, જાણે કોઈ ચૂપચાપ કહી રહ્યું હોય કે હું પણ તૂટી ગયો છું, પણ કહી શકતો નથી. મને ખબર નથી કેમ, પણ મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે આ બાળક મારી અધૂરી દુનિયા પૂર્ણ કરશે. આગામી થોડા દિવસોમાં કાગળ કામ શરૂ થઈ ગયું. ફોર્મ ભરવા, તબીબી તપાસ, મુલાકાતો, પ્રશ્નો અને જવાબો. દર વખતે જ્યારે હું આશ્રમમાં જતી, અંશ ધીમે ધીમે મારી સાથે ખુલીને વાત કરવા લાગ્યો. તે મને રક્ષા આંટી કહેતો હતો. મમ્મી ના. કદાચ તેના માટે આટલી જલ્દી કોઈ સંબંધનું નામ આપવું સહેલું ન હતું. એક દિવસ મેં તેને પૂછ્યું કે તને શું ગમે છે? તેણે કહ્યું, બસ ચૂપ રહેવું. અને મેં હસીને કહ્યું, જેથી આપણે બંને સારા મિત્રો બની શકીએ. મેં કહ્યું, કારણ કે મને પણ ખબર હતી કે ચૂપ કેવી રીતે રહેવું. 3 મહિના પછી આખરે
તે દિવસ આવ્યો જ્યારે હું તેને મારી સાથે મારા ગામ લઈ જઈ શકી. તે દિવસે તે મારી સાથે ખૂબ જ સરળ કપડાં પહેરીને ઊભો હતો. કોઈએ તેને મીઠાઈ આપી, કોઈએ તેને પેન ભેટ આપી અને કોઈએ કહી રહ્યું હતું કે હવે આ તારું ઘર છે દીકરા. હા, હવે મારું ઘર પણ તેનું થઈ ગયું. જ્યારે અમે ગામમાં પહોંચ્યા ત્યારે મજૂરો અને આસપાસના લોકો તેને જોઈને થોડા આશ્ચર્યચકિત થયા. એક સ્ત્રી જેણે પોતાના પતિને છોડી દીધો છે, છૂટાછેડા થઈ ગયા છે, હવે તેના ખોળામાં બાળક લઈને આવી રહી છે. આ વાત શહેરમાં પણ પસતી નથી. છેવટે ગામ તો ગામ જ હોય છે. પણ મેં કોઈનું સાંભળ્યું નહીં. મેં મારા રૂમ સાથે તેના માટે એક નાનો ઓરડો બનાવડાવ્યો, તેને વાદળી રંગ કરાવ્યો, તેનો મનપસંદ રંગ અને રમકડા પણ ખરીદ્યા. દિવાલો પર તેના હાથના સ્કેચ ચોંટાડી દીધા. શરૂઆતમાં તે ખૂબ ઓછું બોલતો હતો. જ્યારે હું ખેતરમાં જતી ત્યારે તે ઝાડ નીચે બેસતો અને ફક્ત આકાશ તરફ જોતો. એક દિવસ મેં પૂછ્યું, તમને આટલા લાંબા સમયથી શું લાગે છે? તેણે કહ્યું, મારા માતા પિતા ક્યારેય મને શોધી કાઢશે. હું અટકી ગઈ. મારી પાસે કોઈ જવાબ નહોતો. પણ મેં તેના માથાને સ્પર્શતા કહ્યું, હું અંશને ઓળખતી નથી, પણ જો તેઓ ક્યારેય પાછા ફરે પણ તેઓ તમારામાં ફક્ત એક પુત્ર જ જોશે. પણ હું તારામાં મારું આખું જીવન જોઉં છું. તે મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. ધીમે ધીમે તે રાત્રે અંશ મારા જીવનનો ભાગ રહ્યો નહીં, તે મારું આખું જીવન બની ગયું. હવે મારી સવાર તેની સાથે દૂધ અને રોટલી માટે લડવામાં પસાર થતી હતી. બપોર તેને ખેતરમાં વાર્તાઓ કહેવામાં અને સાંજ તેને તેના ઘરકામમાં મદદ કરવામાં પસાર થતી હતી. લોકો ધીમે ધીમે બદલાવા લાગ્યા. હવે એ જ સ્ત્રીઓ જે મારા મૌન માટે મને ટોણા મારતી હતી, તેઓ કહેવા લાગી, જુઓ, એક બાળકે તેના જીવનમાં કેટલું બધું લાવ્યું છે. પણ મને કોઈ ફરક પડતો નહોતો કોણ શું કહે છે, કારણ કે હવે હું ફક્ત જીવતી નહોતી, હું અનુભવતી રહી હતી. ધીમે ધીમે અંશ શાળામાં સારું કરવા લાગ્યો. તેના શિક્ષકો કહેતા હતા કે તે ખૂબ જ બુદ્ધિશાળી બાળક છે, પરંતુ થોડા વર્ષોની એકલતાએ તેની આંખોને તેમની ઉંમર પહેલા વિચારોથી ભરી દીધી છે. મને ખબર હતી, કારણ કે મારી પણ આંખો એવી જ હતી. એક દિવસ અંશ બીમાર પડ્યો. તેણે ખૂબ તાવ આવ્યો અને હું આખી રાત તેની સાથે બેઠી. તેને થપથપાવ્યો, પાણી આપ્યું, દવા આપી. સવારે તેણે આંખો ખોલી અને પહેલી વાર કહ્યું, મમ્મી, હું અટકી ગઈ. મારા માટે તે ક્ષણ એવી હતી કે સમય થંભી ગયો હોય. મેં કંઈ કહ્યું નહીં. મેં તેને ચુસ્તપણે ગળે લગાવી લીધો. હવે હું કોઈ સંબંધ શોધી રહી ન હતી. હવે મને કોઈ નામની જરૂર નહોતી. હું એક માતા હતી. તે મારો દીકરો હતો. જ્યારે અંશે પહેલી વાર મને મમ્મી કહી ત્યારે દુનિયા શું કહેતી હતી તે મહત્વનું નહોતું. તે રાત્રે મને ખરેખર પૂર્ણતાનો અનુભવ થયો. મને લાગ્યું કે મારા જીવનનો સૌથી મોટો ખાલીપો ભરાઈ ગયો છે. ખેતર, જમીન, ઘમંડી સગા, છૂટાછેડાનો ડાઘ, બધું પાછળ રહી ગયું છે. હવે ફક્ત હું અને મારું બાળક હતા. પરંતુ જીવન ક્યારેય સીધી વાર્તા લખતું નથી. તે હંમેશા ક્યાંકથી એક નવી કરચલીઓ ઉમેરે છે અને વ્યક્તિ વિચારતી રહે છે કે આ કરચલીઓ ક્યારે દેખાઈ. અંશ મારી સાથે આવ્યાને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. હવે તે શાળાએ જતો હતો. તે થોડો ખુલવા લાગ્યો હતો. તેને રંગકામ કરવાનું ગમતું હતું અને સાંજે ખેતરમાં બેસીને તે મને વિચિત્ર પ્રશ્નો પૂછતો. મમ્મી, જેમ વૃક્ષો એકલા કેમ રડતા નથી? જો કંઈક આપણું છે તો શું આપણે તે કોઈને આપી શકીએ? અને એક દિવસ તેણે સીધું પૂછ્યું, તમારી પાસે આટલું બધું છે, શું આ બધું જરૂરી છે? તે દિવસે હું હસી. પછી તેને કહ્યું, દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ હોય છે દીકરા. મારી કોઈ વાત, મારા પપ્પાની કોઈ વાત, યાદો, કદાચ તે શાંતિથી સાંભળી રહ્યા હતા. કદાચ કંઈક ત્યાંથી શરૂ થયું હશે. મેં પહેલી વાર જોયું જ્યારે મને પપ્પાની જૂની ઘડિયાળ ન મળી. તે દિવાલ ઘડિયાળ નહોતી, પણ નાની ઘડિયાળ હતી જે પપ્પા તહસીલમાં જતી વખતે ખિસ્સામાં રાખતા હતા. હું તેને ક્યારેક મંદિર પાસે રાખતી હતી. એક દિવસ સફાઈ કરતી વખતે મેં વિચાર્યું, ઘડિયાળ ક્યાં ગઈ? મને લાગ્યું કે કદાચ તેમણે તેને ડ્રોવરમાં રાખી હશે. મેં તેને શોધ્યું નહીં. પછી આ ઘટના બની. થોડા દિવસો પછી ખેતરમાં કામ માટે આપેલા પૈસાના ખાતામાં ભૂલ થઈ ગઈ. તેથી મેં ગણતરીમાં મારી ભૂલ સ્વીકારી. ખેડૂતો સરળ લોકો હતા. તેઓ કોઈ પર શંકા કરવાનું મન કરતા નહોતા.
તે પછી રસોડામાંથી થોડી ખાંડ ગાયબ થવા લાગી. ચોખાની થેલી હલકી હતી. પહેલા મને લાગ્યું કે તે ઉંદરો હશે. નોકરાણીએ કહ્યું, ઉંદરો કેવી રીતે હોઈ શકે મેડમ? અહીં તે સંપૂર્ણપણે બંધ છે. મેં હજુ પણ કહ્યું, ઠીક છે, તે ઉંદરો હશે, તેને છોડી દો. પણ અંદરથી કંઈક મને પરેશાન કરી રહ્યું હતું. મેં ક્યારેય અંશને ચાવીઓ પાસે જતા અટકાવ્યો નહીં, પણ તે વારંવાર મારા રૂમમાં આવતો ન હતો. તે ખૂબ જ શરમાળ હતો. પછી એક સાંજે મેં તેને જોયો. હું બહાર વરંડામાં કોઈની સાથે વાત કરી રહી હતી અને તે ધીમે ધીમે મારા રૂમમાં ગયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના હાથ ખાલી હતા, પણ તેની આંખોમાં એક ચમક હતી જેવી કોઈ બાળક કંઈક છુપાવતી વખતે અનુભવે છે. મેં કંઈ કહ્યું નહીં. તે રાત્રે મેં મારા પિતાની ડાયરીની પાછળ થોડા પૈસા રાખ્યા. બસમાં રાખવા માટે ગણેલા 10,000 ડાયરી હંમેશા મંદિરના કબાટમાં જ રહેતી. જો હું ઈચ્છતી હોત તો હું તેને તાળું મારી શકતી હતી, પણ મેં જાણી જોઈને તેને ખુલ્લું મૂકી દીધું. 3 દિવસ પછી જ્યારે મેં તે જોયું ત્યારે નોટોનું બંડલ ત્યાં બિલકુલ નહોતું. 2,000 ઓછા હતા. પછી મેં પોતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કદાચ મને યાદ નથી, પણ ના, મને યાદ આવ્યું. મેં અંશને કંઈ પૂછ્યું નહીં. તે ઉંમરે બાળક જૂઠું બોલતા શીખે છે, પણ સાચું કહેવા માટે તેને સલામત અનુભવ કરાવવો પડે છે. શું મારે તેને હમણાં જ તાળું મારી દેવું જોઈએ, પૂછવું જોઈએ, ઠપકો આપવો જોઈએ કે રાહ જોવી જોઈએ? તેથી મેં રાહ જોવાનું પસંદ કર્યું. મેં મારા મગજનો ઉપયોગ કર્યો. મને કઈ વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે તેવું લાગ્યું. પપ્પાએ મારા જન્મદિવસ પર બનાવેલી એક નાની ચાંદીની બંગડી, રસોડામાંથી ઘીનો ડબ્બો ગાયબ, ખાતામાં શેરડીના પેમેન્ટની અડધી રકમ ગાયબ, જૂની સાડીઓનો પહાડ કાપવામાં આવ્યો, જાણે કોઈએ ટુકડો કાઢ્યો હોય. ગામમાં કંઈ ખોવાઈ જાય તો લોકો કહે છે કે નોકરો ચોરી ગયા છે, મજૂરો લઈ ગયા હશે, બહારના લોકો આવ્યા હશે. પણ મને એ વિચિત્ર લાગ્યું, જે કંઈ ગાયબ થઈ ગયું હતું તે હંમેશા એવી જગ્યાએ હતું જ્યાં કોઈ બહારનો માણસ શોધી શકતો ન હતો. જાણે કોઈ ઘરમાં આવીને તેનું અપહરણ કરી રહ્યું હોય. જાણે કોઈ જેને હું પ્રેમ કરું છું અને જેના પર વિશ્વાસ કરું છું તે આવું કરી રહ્યો હોય. અને સાચું કહું તો મારા મગજમાં ફક્ત એક જ નામ આવ્યું અને તે નામ અંશ હતું. આ શંકા કરતા પહેલા મને મારી જાત પર શરમ આવી હતી. શું હું પણ દુનિયાને મારી સાથે કરેલી ભૂલ કરી રહી છું? શું હું તેના ભૂતકાળને કારણે તેને દોષી ઠેરવી રહી છું કે ખરેખર કંઈક ખોટું છે? પછી મેં નક્કી કર્યું કે હું ફક્ત જોઈશ, તેને પકડવા કે શરમાવવા માટે નહીં, પણ સમજાવવા માટે. અઠવાડિયામાં એક દિવસ એવો આવતો હતો જ્યારે અંશ શાળાએથી થોડો મોડો ઘરે આવતો અને કહેતો કે ડ્રોઈંગ ક્લાસ છે. હું શાળાના દિવસે જઈને પૂછતી. ડ્રોઈંગ ક્લાસ અઠવાડિયામાં ફક્ત સોમવારે જ હતો અને તે પણ શાળાની અંદર. અંશ બુધવારે પણ મોડો આવતો હતો. તે બુધવારે હું શાંતિથી તેની પાછળ દૂરથી જતી. મેં મારી આંચલને મારા માથા પર રાખી જેથી કોઈ મને ઓળખી ન શકે. ગામથી શહેર તરફ જતો એક નાનો રસ્તો હતો. અંશ તેની સ્કૂલ બેગ લઈને જઈ રહ્યો હતો. તેણે વચ્ચે પાછળ ફરીને જોયું પણ નહીં. તે સીધો જ ગયો બસ સ્ટેન્ડ પાસે. કચરાના વેપારીની સામે રોકાયો. કચરો વેચનાર તેને જુએ છે અને તેને અંદર બોલાવે છે. અંશ બેગમાંથી કંઈક કાઢે છે. ફોલ્ડ કરેલા અખબારમાં લપેટેલી કેટલીક વસ્તુઓ. હું દૂર ઊભી હતી. મને સ્પષ્ટ દેખાતું નહોતું, પણ મેં અનુમાન લગાવ્યું. ચાંદી અને પિત્તળ, જૂની વસ્તુઓ જે મારા ઘરમાંથી ગાયબ થવા લાગી હતી. થોડીવાર પછી કચરો વેચનાર તેને થોડા પૈસા આપે છે. અંશ પૈસા લેતો નથી. તેના બદલે તે એક નાના પાર્સલ તરફ ઈશારો કરે છે. કચરો વેચનાર માથું હલાવે છે. તે રજિસ્ટરમાં કંઈક લખે છે અને બહાર બેઠેલો પોસ્ટલ બોય તેને તેની બેગમાં મૂકે છે. શહેર જતી બસ ઊભી હતી. અંશુ ફરી વળ્યો અને હું પાછળ હટી ગઈ. તે જ ક્ષણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બાળક જે મને ગળે લગાવીને સૂતો હતો અને જે મને મમ્મી કહેતો હતો, તે મારા ઘરમાંથી વસ્તુઓ વેચી રહ્યો છે અને પાર્સલ મોકલી રહ્યો છે. પણ કોને અને શા માટે? જો હું ઈચ્છતી હોત તો હું તે જ ક્ષણે તેને પકડી શકી હોત. હું તેને ઠપકો આપી શકી હોત. હું રડી શકતી હોત. પણ મેં આવું ન કર્યું કારણ કે અત્યારે મારામાં ગુસ્સા કરતાં પ્રેમ વધારે હતો. હું જાણવા માંગતી હતી કે આ બધું શા માટે હતું અને પાર્સલ ક્યાં જઈ રહ્યા હતા. આગામી 2 અઠવાડિયા સુધી હું તૈયારી કરતી રહી. કચરાના વેપારીની દુકાને સીધું જવું યોગ્ય ન હતું.
ગામમાં સમાચાર ફેલાવતા વધુ સમય લાગતો નથી. મેં જમીનના કાગળો વિશે પોસ્ટ ઓફિસના વ્યક્તિ શર્માજીને બહાનું બનાવ્યું અને રજિસ્ટર જોવાની યુક્તિ શોધી કાઢી. શર્માજી, આપણા ખેત મજૂરોના પૈસા સમયસર પહોંચતા નથી. મારે તપાસ કરવી પડશે કે કયા પાર્સલ બુકિંગ વગેરે ખોટા થઈ રહ્યા છે. રજિસ્ટર ઉલટાવતી વખતે મેં નામ જોયું. રિસીવર મીરા, કેરટેકર પ્રેમદીપ, શહેર મોકલનાર વિવિધ નકલી નામો, ક્યારેક રામ, ક્યારેક સ્કૂલનો છોકરો, ક્યારેક ખાલી. મીરા કોણ હતી? અને આ પ્રદીપ એ નામ છે જે મેં સાંભળ્યું છે. મેં મારા મનમાં બધું ઉમેર્યું. શું અંશનો કોઈ ભૂતકાળ છે જે તેણે મારાથી છુપાવ્યો છે? કોઈ બહેન, કોઈ સંબંધી? શું તે તેમના માટે ચોરી કરી રહ્યો છે? એક દિવસ હું એકલી ગઈ, પણ સીધું કહ્યું નહીં કે હું અંશની માતા છું. મેં ફક્ત કહ્યું કે હું જૂની ઘર વખરીની વસ્તુઓ વેચવા માંગુ છું. મને કિંમત જણાવો. વાતચીત દરમિયાન મને ખબર પડી કે તે બાળક પાસેથી વસ્તુઓ ખરીદે છે. તે ઉપરથી ખાતરી આપીને વસ્તુઓ લાવ્યો છે. મેડમ, આપણે કોણ અનુમાન લગાવનારા? મેં પૂછ્યું, શું તમે તે નાના છોકરાને જાણો છો? તે પાતળો શ્યામ જે સ્કૂલ બેગ લઈને આવે છે. તેણે કહ્યું, તે ખૂબ જ સરળ છે. તે પૈસા પણ માંગતો નથી. તે કહે છે કે ફક્ત એક પાર્સલ મોકલો. તે દર મહિને 2-3 વાર આવવું જોઈએ. મેં પૂછ્યું કે તમે તેને ક્યાં મોકલો છો? તેણે કહ્યું કે મીરા નામની એક છોકરી અનાથાશ્રમમાં છે. કદાચ ત્યાંથી કોઈ કેસ હશે. મારું ગળું સુકાઈ ગયું. તે સાંજે જ્યારે અંશ મારી પાસે કોફી લઈને આવ્યો અને કહ્યું, મમ્મી, કૃપા કરીને મને મારા હોમવર્કમાં મદદ કરો, ત્યારે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું વિચારી રહી હતી કે શું મારે તેને હમણાં પૂછવું જોઈએ? શું મારે તેને સત્ય કહેવું જોઈએ કે મારે પોતે તે સરનામે જવું જોઈએ? મેં તેને ગળે લગાવ્યો. તે ચોંકી ગયો અને કહ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. પણ બાળકો હૃદય વાંચે છે. તેણે થોડું ઊંચું થઈને પૂછ્યું, તું રડી? હું હસી અને પછી કહ્યું, ના. મારી આંખોમાં ધૂળ આવી ગઈ હતી. મેં અંશને કંઈ કહ્યું નહીં. મેં 2 દિવસ રાહ જોઈ. 3જા દિવસે મેં જાણી જોઈને કબાટ ઉપર એક ઘડિયાળ રાખી હતી જે હું પહેલા શોધી રહી હતી, અને નજીકના ખુલ્લા વાસણમાં કેટલાક સિક્કા રાખ્યા હતા. સાંજે જ્યારે હું ખેતરમાંથી પાછી ફરી ત્યારે ઘડિયાળ ત્યાં નહોતી. સિક્કા પણ અડધા હતા. અને મેં અંશને બોલાવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે મેં તેને મારી બાજુમાં બેસાડ્યો અને પૂછ્યું, અંશ, શું તમે મને કંઈક કહેવા માંગો છો? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, ક્યારે આપણે જે કરીએ છીએ તે એટલા માટે નથી કે આપણે ખરાબ છીએ, પણ એટલા માટે કે આપણે વિચારીએ છીએ કે કોઈ સમજશે નહીં. હું સમજીશ, તમે મને કહો. તેની પાંપણોની ધાર પર આંસુ એકઠા થવા લાગ્યા. તેણે મારી સાથે આંખ મીચી, પછી નીચે જોયું. મને ખબર હતી કે હું પ્રેમના નામે ચોરીને ન્યાય ઠેરવી શકતી નથી, કારણ કે તે એ જ ભૂલ હશે જે સંબંધમાં મારી સાથે કરવામાં આવી હતી. ચૂપ રહો અને સહન કરો. ના, હું અંશને તે શીખવીશ નહીં, પણ હું ઈચ્છતી ન હતી કે તે શરમથી ભાંગી પડે. તેથી મેં તેને એક સાથે સુધારવાનો રસ્તો પસંદ કર્યો. બીજા દિવસે મેં કચરાના વેપારી પાસેથી મને મળેલી બધી જૂની વસ્તુઓ પાછી ખરીદી. મેં કહ્યું કે ચાલો હવેથી ચોરી ન કરીએ, હવેથી ખુલ્લેઆમ મદદ કરીએ. જે મોકલવાની જરૂર હોય તે આપણે બંને સાથે મોકલીશું, અને પહેલાં આપણે નક્કી કરીશું કે આપણું શું છે અને શું મોકલવું યોગ્ય છે. તેણે ખચકાટ સાથે કહ્યું, પણ પૈસા માટે? મેં કહ્યું કે તે આપણી જમીન છે. આપણે પાકનો એક ભાગ દાન કરીશું. તેણે પહેલીવાર રાહતનો શ્વાસ લીધો અને મારા પગે લાગીને કહ્યું, મમ્મી, હું ફરી માગ્યા વિના ક્યારેય કંઈ નહીં લઉં. મેં કહ્યું, જે દિવસ મેં તને દત્તક લીધો, મેં નક્કી કર્યું હતું કે હવે જે મારા ભાગમાં આવશે તે પણ તારું જ હશે. જ્યારે મેં ખુલ્લેઆમ કહ્યું કે આપણી પેદાશનો એક ભાગ ત્યાં જશે, ત્યારે ગામમાં ફરી વાતો શરૂ થઈ. શું ચોરી પકડાઈ ગઈ? આટલી બુદ્ધિશાળી છોકરી હોવા છતાં જો તમે અજાણ્યાઓ પર ખર્ચ કરશો તો આપણે આપણું ઘર કેવી રીતે ચલાવીશું? મેં હસીને કહ્યું, મને ખબર છે કે વસ્તુઓ કેવી રીતે ચલાવવી, અને મને ખબર છે કે તેને મોટા પ્રમાણમાં કેવી રીતે વહેંચવી. ધીરે ધીરે લોકો શાંત થઈ ગયા. થોડા દિવસો પછી પંચાયતે પોતે કહ્યું, અમે પણ વર્ષમાં એકવાર આપીશું. દીકરીએ સારું કામ શરૂ કર્યું છે. મને પપ્પા યાદ આવ્યા. જો તે અહીં હોત તો તેણે કહ્યું હોત કે જ્યાં પણ
તમે તમારા હૃદયથી કામ કરો છો, દુનિયા તમારી આંખોમાં સળગી જાય છે. હવે અંશ પહેલા જેવો રહ્યો નથી. તે પોતે હિસાબ રાખતો હતો. તે ઘરની સંખ્યા, કામદારોની સંખ્યા, ખેતરમાંથી ઉત્પન્ન થતા ઘઉંની સંખ્યા અને તે ક્યાં જવાનું છે તે લખતો હતો. મેં તેને હિસાબ શીખવ્યો. મેં તેના નામે એક નાનું ખાતું ખોલાવ્યું. મેં તેને કહ્યું કે જે દિવસે તું મોટો થઈશ તે દિવસે હું આ બધું તને સોંપી દઈશ, પણ વિશ્વાસ પ્રમાણિકતા પર આધારિત છે, ચોરી પર નહીં. તેણે હસીને કહ્યું કે હું ક્યારેય જૂઠું નહીં બોલીશ. મમ્મી પણ જો કોઈને મદદની જરૂર હોય તો મેં તેનું મોઢું પકડી રાખ્યું અને કહ્યું કે મદદ ચોરીથી નહીં પણ ખુલ્લેઆમ પૂછીને આપવામાં આવે છે અને આપણે સાથે મળીને મદદ કરીશું. પણ વાર્તા વધુ ઊંડી છે, કારણ કે અંશ ચૂપચાપ ચોરી કરી રહ્યો હતો. તે ફક્ત દયાથી આવું કરી રહ્યો ન હતો. તેની પાછળ ડર પણ હતો. આશ્રમમાં હંમેશા જગ્યા હોતી નથી. બાળકોને ક્યારેય અલગ અલગ સુવિધાઓમાં મોકલવામાં આવે છે. અંશને ડર હતો કે જો તે ચોરી નહીં કરે તો તેની સાથે કંઈક ખરાબ થશે. તેથી જ તે ત્યાં ફક્ત પાર્સલમાં વસ્તુઓ મોકલી રહ્યો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જેને હું મારી દુનિયા માનતી હતી તે વ્યક્તિ મારો વિશ્વાસ તોડી નાખશે. તે છોકરો જેને હું મારી દુનિયાનો એક ભાગ માનતી હતી, આજે જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે મારું હૃદય અંદરથી ધ્રુજે છે. તે દિવસે હું સાંજે વરંડામાં બેઠી હતી. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. સામે સૂર્ય આથમી રહ્યો હતો. મારા હાથમાં ચાનો કપ હતો અને મારું હૃદય જૂના પત્રની જેમ ખુલ્લું હતું. પછી ઘરની પાછળના સ્ટોર રૂમમાંથી એક નાનો હલનચલનનો છયો. પહેલા તો મને લાગ્યું કે કદાચ બિલાડી કે કંઈક પવનને કારણે પડી ગયું હશે, પણ આ ત્રીજી કે ચોથી વાર મને આ અવાજ સંભળાયો. હું ધીમેથી ઊભી થઈ. મેં દરવાજો ખોલ્યો અને નીચે આવી. મેં મારા ચંપલનો અવાજ ધીમો રાખ્યો, જાણે કોઈ ચોર અંદર ઘૂસી રહ્યો હોય. સ્ટોર રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર અંધારું હતું, પણ ધીમે ધીમે મારી આંખો અડધી અંધારી થવા લાગી અને મેં તેને જ્યાં જોયો, મારો પોતાનો દત્તક પુત્ર, તે નાનો છોકરો જેના કપાળ પર મેં ચુંબન કર્યું હતું અને પહેલીવાર માતા બનવાનો અનુભવ કર્યો હતો. તે મારા ઘરનો સામાન કોથળામાં ભરી રહ્યો હતો. મારા હોઠમાંથી કોઈ શબ્દ નીકળ્યો નહીં. હું ફક્ત તેની સામે જોતી રહી, આશ્ચર્ય, ઉદાસી અને લાચારીથી ભરેલી આંખો સાથે. તે ઘડિયાળ જે મારા પિતાનું છેલ્લું સ્મૃતિચિહ્ન હતું, જેને તે દરરોજ સવારે જોતા હતા, તે ઘડિયાળ તેના હાથમાં હતી. મારા ઘૂંટણમાં તાકાત ખૂટી ગઈ હોય તેવું લાગ્યું. હું દિવાલ સામે ઝૂકી ગઈ. તેણે મને જોઈ. પહેલા તો તે ડરી ગયો, પછી જાણે કંઈક વિચારી રહ્યો હોય તેમ તેણે કહ્યું, મમ્મી, હું ફક્ત સફાઈ કરી રહ્યો હતો. મેં કંઈ કહ્યું નહીં. તે નજીક આવ્યો. તેણે તેની ઘડિયાળ મારી તરફ લંબાવી. મેં ઘડિયાળ લીધી. ના, ફક્ત તેને જોઈને મેં ધીમેથી કહ્યું, હવે જૂઠું ના બોલો. મેં માથું નમાવીને ધીમે ધીમે ત્યાંથી ચાલ્યો ગયો. મેં સ્ટોર રૂમનો દરવાજો બંધ કર્યો અને ઉપર આવી. પણ તે રાત્રે હું સૂઈ શકી નહીં. આગામી 2-3 દિવસમાં મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું. બુકકેસમાંથી કેટલાક જૂના પુસ્તકો ગાયબ હતા. મંદિરમાં રહેલી નાની ચાંદીની ઘંટડી મળી ન હતી. રસોડામાં ચાંદીના વાટકા મળ્યા ન હતા. અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મારા રૂમમાંથી જૂના દસ્તાવેજોનું એક પરબીડિયું પણ ગાયબ હતું. મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. હું ફક્ત જોતી રહી. પછી એક દિવસ મેં મારી જાતને નક્કી કર્યું, હવે મારે સત્ય જાણવું છે. હું તેની પાછળ ગઈ. તે દિવસે તે શાળાએ ગયો ન હતો. તે સીધો શહેરના તે ખૂણા તરફ ગયો જ્યાં અનાથ આશ્રમ હતું. પણ તે માતાના આશ્રમમાં ગયો નહીં જ્યાંથી હું તેને લાવી હતી. તે બીજા શેરીમાં વળ્યો અને એક જર્જરિત ઘરમાં પ્રવેશ્યો. મેં થોડી રાહ જોઈ. પછી થોડી વાર પછી હું અંદર ગઈ. મને ત્યાં જે જોયું તે મારા આત્માને ખૂબ ચીરી નાખે છે. તે છોકરો અને લગભગ તેની ઉંમરના 4-5 બાળકો બધા એક પુખ્ત વયના માણસની સામે ઊભા હતા અને એક થેલીમાં કેટલીક વસ્તુઓ આપી રહ્યા હતા. ચાંદીના બાઉલ, કેટલીક જૂની પ્રાચીન વસ્તુઓ, દસ્તાવેજો. અને તે માણસ હસતો હતો જેની સાથે તેણે ખૂબ સારો સોદો કર્યો હતો. મને જોઈને બધા ડરી ગયા. છોકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને કડકાઈથી પકડી રાખ્યો. બસ થઈ ગયું. મેં તરત જ પોલીસને ફોન કર્યો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. તે સમયે મારામાં ન તો પ્રેમ હતો કે ન તો લગાવ. ફક્ત એક સ્ત્રીની તૂટેલી આશાઓ હતી જેને કોઈએ ફરીથી દગો આપ્યો હતો.
પોલીસ આવી અને તે બધાની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન જે ખુલાસો થયો તે મારા પગ નીચેથી જમીન હલાવવા માટે પૂરતો હતો. તે માણસ એક ગેંગનો ભાગ હતો જે અનાથ બાળકોને તાલીમ આપતો હતો. જ્યારે કોઈ સ્ત્રી કે પરિવાર તે બાળકોને દત્તક લેતા ત્યારે બાળકો ધીમે ધીમે તેમના ઘરમાંથી કિંમતી વસ્તુઓ કાઢીને આ માણસને આપતા. કોઈ તેમના પર શંકા ન કરે કારણ કે તેઓ નિર્દોષ દેખાય છે અને તે લોકો નિર્દોષતાનો ફાયદો ઉઠાવતા હતા. મને દરેક ક્ષણ યાદ છે. મેં તેને પહેલીવાર મારા હાથથી કેવી રીતે પકડ્યો હતો, મેં તેને કેવી રીતે નવડાવ્યો હતો, મેં તેને કેવી રીતે સુવડાવ્યો હતો. તેના તાવને કારણે તે રાત્રે કેવી રીતે જાગતી રહી હતી અને તે મારા ઘરમાંથી મારો વિશ્વાસ કેવી રીતે ચોરી રહ્યો હતો. તે મારા માતૃત્વના પ્રેમને લૂંટી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તે છોકરાએ માથું નમાવ્યું. તેની આંખોમાં આંસુ હતા. મમ્મી, મને માફ કરો, તેણે કહ્યું. પણ હવે હું મમ્મી નથી. હું હવે ફક્ત એક સ્ત્રી હતી જે ત્રીજી વખત તૂટી ગઈ હતી. પહેલી વાર જ્યારે મારી માતા મને છોડીને ગઈ, બીજી વાર જ્યારે મારા પતિ મને છોડીને ગયા, હવે ત્રીજી વાર જ્યારે તે બાળકે મારા માતૃત્વના પ્રેમને દુર્વ્યવહારમાં ફેરવી દીધો. પોલીસે મને પૂછ્યું, શું તમે કેસ દાખલ કરશો? મેં ઊંડો શ્વાસ લીધો અને ફક્ત હા કહ્યું, કારણ કે જો હું આજે ચૂપ રહીશ તો કાલે ફરીથી કોઈ બીજી રક્ષિતા તૂટી જશે. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે એવું લાગતું હતું કે મૌન મારી રાહ જોઈ રહ્યું છે. દરેક ખૂણો, દરેક ઓરડો મારી સામે જોઈ રહ્યો હતો. મારો માતૃત્વનો પ્રેમ, મારી એકલતા, મારી મહેનત, બધું મારા હાથમાંથી રેતીની જેમ સરકી ગયું. મેં બાળક માટે ખોલેલો દરવાજો કાયમ માટે બંધ કરી દીધો. કબાટની ઉપર એક ચિઠ્ઠી હતી, હવે હું કોઈ સંબંધ નહીં બનાવું કારણ કે હું ફક્ત ભંગાણનો ભાગ બની છું. અને પછી મેં મારી જાતને સંભાળ રાખવાનું શરૂ કર્યું. મેં ખેતરના કામ, હિસાબ, કોર્ટ કેસ બધું જ જાતે સંભાળવાનું શરૂ કર્યું. હવે હું ફક્ત માતા નહોતી, હું એક મજબૂત સ્ત્રી હતી જે કોઈ પર વિશ્વાસ કરતી નહોતી. પોલીસને ફોન કરતી વખતે મારી આંગળીઓ ધ્રુજતી હતી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું, જાણે કોઈ મોટું તોફાન મારા પર આવી ગયું હોય. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે જેને મેં મારા હૃદયથી દત્તક લીધો હતો અને જેની દરેક જરૂરિયાત મેં ધ્યાન રાખ્યું હતું, તે મારા ઘરમાંથી વસ્તુઓ ચોરીને બીજે ક્યાંક મોકલી રહ્યો હતો. પરંતુ જ્યારે પોલીસે આવીને મારા ઘરમાંથી જૂની વસ્તુઓ ધરાવતો ટ્રેક બંધ કર્યો, બધું જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પોલીસ તરત જ છોકરાને પોતાની સાથે લઈ ગઈ. તે ડરી ગયો, પણ કદાચ હું તેના કરતાં વધુ હચમચી ગઈ. પૂછપરછ દરમિયાન બહાર આવેલા સત્યએ મને અંદરથી તોડી નાખી. તે બધું અનાથ આશ્રમમાં મોકલવામાં આવી રહ્યું હતું, તે જ અનાથ આશ્રમ જ્યાંથી મેં તેને દત્તક લીધો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, મેડમ, અમને શંકા છે કે આ એક ગેંગ છે જે બાળકોને તાલીમ આપે છે અને દત્તક લેવા માટે તૈયાર કરે છે. પછી તેમને શ્રીમંત ઘરોમાં મોકલવામાં આવે છે જેથી તેઓ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકે અને તેમને પાછી આપી શકે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, તે બાળક આવું કરી શકે નહીં, મેં કહ્યું, પણ મારો અવાજ મારા પોતાના કરતાં નબળો હતો. થોડીવાર પછી તે છોકરાએ આગળ લાવવામાં આવ્યો. તે પોલીસવાળો વચ્ચે ઊભો હતો, એકદમ ડરી ગયો હતો, પણ તેની આંખોમાં ડરની સાથે પસ્તાવો પણ હતો. તે ઘણું કહેવા માંગતો હતો. હું કંઈક કહેવા જતી હતી, પણ તેણે ધીમેથી કહ્યું, મમ્મી, કૃપા કરીને મને માફ કરો. હું ત્યાં જ અટકી ગઈ. જ્યારે મને ત્યાંથી લાવવામાં આવ્યો ત્યારે હું લાચાર હતો. પછી તેઓએ કહ્યું હતું કે જો હું ત્યાં કંઈ નહીં કરું તો મારી બહેનને પણ ત્યાં લાવવામાં આવશે અને તેને પણ એ જ કામમાં મૂકવામાં આવશે. હું ખૂબ ડરી ગયો હતો. મેં ઘણીવાર વિચાર્યું કે તમને સત્ય કહું, પણ જ્યારે પણ હું હિંમત ભેગી કરતો ત્યારે મને તે લોકોની ધમકીઓ યાદ આવતી. પોલીસે બાળકની વાતને ગંભીરતાથી લીધી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી. તેણે આપેલા સરનામે દરોડો પાડવામાં આવ્યો. આગામી 2 દિવસમાં જે બહાર આવ્યું તે હૃદયદ્રાવક હતું. તે આશ્રમ ખરેખર બાળકોને આશ્રયસ્થાનની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તાલીમ આપતો હતો. નાના બાળકોને શ્રીમંત પરિવારોમાં મોકલવામાં આવતા હતા, ક્યારેક નોકરો તરીકે, ક્યારેક દત્તક પુત્રો અને પુત્રીઓ તરીકે. તેમને શીખવવામાં આવતું હતું કે શું ચોરી કરવી, ક્યારે કરવું, માહિતી કેવી રીતે પહોંચાડવી. પરંતુ તે બાળકની જુબાનીએ કેસ તોડી નાખ્યો. કોર્ટમાં તેણે હિંમતભેર કહ્યું,
મેં જે કર્યું તે ખોટું હતું, પરંતુ જો મેં આ ન કર્યું હોત તો મારી બહેનને પણ આ નર્કમાં ધકેલી દેવામાં આવી હોત. મને માફ કરશો, પણ હવે હું બધું કહેવા માંગુ છું. મેં ત્યાં બાળકોને કેવી રીતે તાલીમ આપતા જોયા, તેમને કેવી રીતે દબાણ કરવામાં આવ્યું, શું શીખવવામાં આવ્યું. તે સમયે આખી કોર્ટ મૌન હતી. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે આટલી ઉંમરે આટલી સમજણ સાથે જુબાની આપવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં કાયદો કાયદો છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધો કારણ કે તેણે જે કંઈ કર્યું તે ગુનો હતો. જ્યારે પોલીસ તેને લઈ જઈ રહી હતી ત્યારે તેણે ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં ફક્ત એક જ પ્રશ્ન હતો, શું તમે હજુ પણ મને સ્વીકારશો? મારી પાસે કોઈ જવાબ નહોતો. સાંજે મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી. મેડમ, ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે તેને જામીન અપાવ્યા, ઠીક છે, પણ અમે તમને એક ચેતવણી આપવા માંગીએ છીએ. આ બાળક આ ગેંગ સાથે સીધો સંપર્કમાં હતો. તે તાલીમ પામેલો હતો. તેને પાછો લાવેલો હવે ખતરાથી મુક્ત નથી. શું તમે ખરેખર તૈયાર છો? મેં ખચકાટ સાથે કહ્યું, હા. પોલીસ થોડી આશ્ચર્યચકિત છે અને પછી તેઓએ કહ્યું, ઠીક છે, પણ અમે સમયાંતરે મુલાકાત લઈશું. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે આ બાળકનો ઉપયોગ હવે કોઈ ગેંગ માટે ન થાય. જ્યારે તે છોકરો બહાર આવ્યો ત્યારે તેની હાલત કફોડી થઈ ગઈ હતી. પોલીસે તેના કપડાં પરત કરી દીધા હતા, પણ તેનો આત્મવિશ્વાસ પાછળ રહી ગયો હોય તેવું લાગતું હતું. મેં ફક્ત એક વાત કહી, હવે તમારે જે કરવું હોય તે કરો, ખરા અર્થમાં કરો. તમારે તમારું નામ અને ઓળખ બનાવવી પડશે. તેણે માથું હલાવ્યું, પણ હું તેની આંખોમાંનો અફસોસ અને રાહત ક્યારેય ભૂલી શકતી નથી. બીજા દિવસે મેં તેને શાળાએથી જવાની વ્યવસ્થા કરી. મેં તેને એક કાઉન્સેલર સાથે પરિચિત કરાવ્યો અને તેને પોલીસની દેખરેખ હેઠળ ફરીથી તેનું જીવન જીવવાની તક આપવાનું નક્કી કર્યું. પરંતુ દરરોજ તેની સાથે એક ડર રહેતો હતો. શું હું સાચું કરી રહી છું? શું આ છોકરો ખરેખર બદલાઈ શકશે? પણ જ્યારે એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, હું તમને તમારી જમીનનો સંભાળ રાખવામાં મદદ કરવા માંગુ છું. તમે આખો દિવસ એકલા રહો છો. તે દિવસે મારી આંખોમાં શાંતિ હતી. કદાચ લોકોને બદલવામાં સમય લાગે છે, પણ જ્યારે કોઈ ખરેખર બદલાવા માંગે છે ત્યારે તેને બીજી તક મળવી જોઈએ. રાત્રિ ભોજન પછી અમે આંગણામાં બેઠા હતા. તે સંપૂર્ણપણે મૌન હતો. પહેલા જેવો બેચેન નથી, પણ ખૂબ જ શાંત, જાણે કોઈ મોટો નિર્ણય તેની અંદર ઘૂસી રહ્યો હોય. મેં ધીમેથી કહ્યું, શું તમે કંઈક કહેવા માંગો છો? તેણે મારી તરફ જોયું. તેની આંખો ભીની હતી, પણ આ વખતે તેમાં કોઈ ડર નહોતો, ફક્ત સત્ય હતું. મમ્મી, તેણે મને પહેલીવાર આ રીતે બોલાવી. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હવે હું ખરેખર બદલાઈશ. તમે મારા માટે જે કર્યું, કદાચ મારી વાસ્તવિક માતા પણ આટલું બધું કરી શકતી ન હતી. હું તમારા જેવો બનવા માંગુ છું. મહેનતુ, સત્ય બોલનારો અને આવી વ્યક્તિ જેને પોતાના પુત્રથી શરમાવવાની જરૂર ન પડે. હું તેને કંઈ જવાબ આપી શકી નહીં. મેં ફક્ત ચૂપચાપ તેને મારી છાતી પર ગળે લગાવ્યો. તે રાત્રે મેં પહેલીવાર પ્રાર્થના ન કરી. મેં ફક્ત ભગવાનનો આભાર માન્યો, જાણે મને ફરી એકવાર માતા બનવાની ખુશી પાછી આપી. બીજા દિવસે સવારે તે જાતે ઉઠી અને શાળાએ જવાની તૈયારી કરવા લાગ્યો. મેં તેને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવી દીધો હતો, પણ હવે તેની પાસે જવાની હિંમત નહોતી. આજે તે તેના ગણવેશમાં તૈયાર ઊભો હતો. મમ્મી, મારી ટાઈ ઠીક છે? તેણે ખચકાટ સાથે પૂછ્યું. મેં હસીને તેની ટાઈ ઠીક કરી. પછી મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, હવે મારા બાળકને સારું લાગશે. તે દિવસ, તે સવાર મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ બની ગઈ. ધીમે ધીમે તેની આદતો બદલાવા લાગી. હવે તે વસ્તુઓ છુપાવતો ન હતો, પણ પોતાના હાથે બધું યોગ્ય રીતે રાખતો હતો. તે શાળાએથી પાછા આવ્યા પછી પોતાનું હોમવર્ક કરતો અને સાંજે જમીનની સંભાળ રાખવામાં મને મદદ કરતો. હવે તે ખરેખર શાંત, સમજદાર અને પ્રેમથી ભરેલો બની ગયો છે. ગામ લોકો પણ પહેલા તેને ટોણા મારતા હતા. તમે જોશો કે આ છોકરો ફરીથી કંઈક કરશે. આવા લોકો ક્યારેય બદલાતા નથી. અને એક સ્ત્રીએ કહ્યું કે જો તમે તેને દત્તક ન લીધો હોત તો કદાચ આ બાળક ખોટા રસ્તે ચાલ્યો ગયો હોત. તે ચોરી કરતા, જૂઠું બોલતા શીખી ગયો હોત અને એક દિવસ પકડાઈ ગયો હોત. તમે તેને પકડીને અને પ્રેમથી સુધારીને યોગ્ય કાર્ય કર્યું. મેં કંઈ કર્યું નહીં. તે બાળક પોતે સારું હતું. મેં ફક્ત દરવાજો ખોલ્યો. પછી સમય તેને જવાબ આપી ગયો. અંશ હવે દરેક માસિક પંચાયતમાં શિક્ષણ
અને બાળ સુરક્ષા પર નાના નાના વાર્તાલાપમાં ગામના બાળકો સાથે વાત કરવાનું શરૂ કરી ચૂક્યો હતો. જ્યારે તેણે શાળામાં પ્રથમ ઇનામ જીત્યું ત્યારે તે દિવસે આખું ગામ તાળીઓ પાડી રહ્યું હતું. મને યાદ છે જ્યારે તે ટોફી લઈને મારા હાથમાં મૂકતો હતો, તેણે કહ્યું કે મારી મમ્મી આ તમારી છે, અને હું ફક્ત રડી. એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, હું મોટો થઈને પોલીસમાં જોડાવા માંગુ છું, જેથી મારી સાથે જે બન્યું તે બીજા બાળકો સાથે ન થાય. તે દિવસે મને લાગ્યું કે મારી બધી મહેનત રંગ લાવી છે. હું તેને શહેરમાં પણ લઈ ગઈ તેથી તેની સારું કોચિંગ મળી શકે. હવે તે તેના ભૂતકાળથી ભાગતો નથી, પણ તેને પોતાનો સાથી બનાવે છે. એક દિવસ તેણે પોતે ગામની શાળામાં બાળકોને કહ્યું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો અને તે કેવી રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આપણે ભૂલો કરી શકીએ છીએ, પરંતુ જો કોઈ આપણને યોગ્ય સમયે પકડી રાખે છે તો આપણે આપણો રસ્તો બદલી શકીએ છીએ. તેણે કહ્યું. લોકોની આંખો ભીની હતી અને મારી પણ. હવે મારા જીવનમાં ફરી ગતિ આવી ગઈ હતી. જમીન અંશનો અભ્યાસ દરરોજ સાંજે તે મને આખા દિવસની વાર્તાઓ કહેતો, જે હવે એક અધૂરી વાર્તા પૂર્ણ કરી રહ્યો હતો. પણ મને ખબર હતી કે જીવન કોઈ સીધી રેખા નથી. મેં ઘણું ગુમાવ્યું હતું, મેં ઘણું સહન કર્યું હતું, પણ કદાચ એના કારણે જ હું અટલ મજબૂત બની હતી કે આજે હું તૂટેલા બાળકને ફરીથી સાજો કરી શકી. એક દિવસ તેણે પોતે કહ્યું, મમ્મી, હવે જ્યારે લોકો મને ડરથી નહીં પણ આદરથી જુએ છે ત્યારે સારું લાગે છે, અને તમે મને તે આદર આપ્યો છે. તમે ફક્ત મારી માતા જ નહીં પણ મારી સૌથી મોટી શક્તિ છો. મેં તેને ગળે લગાવ્યો અને વિચારવા લાગી કે કદાચ ભગવાન દરેક તૂટેલા વ્યક્તિ માટે ક્યાંક રક્ષક મોકલે છે, અને ક્યારેક આપણે પોતે જ કોઈ બીજાના જીવનના રક્ષક બની જઈએ છીએ. તે જાણતો ન હતો કે તે આપણા અધૂરા જીવનને કેવી રીતે પૂર્ણ કરશે. હવે મારી પાસે બધું જ હતું, એક હેતુ, એક પુત્ર, અને તે શાંતિ જેની શોધમાં મેં ઘણા દરવાજા ખટખટાવ્યા હતા. હવે પણ ક્યારેક જ્યારે મને રાત્રે ઊંઘ નથી આવતી ત્યારે હું બહાર બેઠી છું. હું આકાશ તરફ જોઉં છું અને વિચારું છું કે જો મેં તે દિવસે ડર સામે હાર માની લીધી હોત, જો મેં પોલીસને ફોન કર્યો હોત, જો મેં કહ્યું હોત કે મને કોઈનું બાળક નથી જોઈતું, તો કદાચ મેં આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ ગુમાવી દીધી હોત. માતા બનવું એ ફક્ત લોહીનો સંબંધ નથી, તે હૃદયનો સંબંધ છે, અને આજે મારું હૃદય સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ મારું જીવન આટલું વળાંક લેશે. તે અંશ જેને મેં તે દિવસે અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો, જેને તે સમયે ફક્ત ટેકાની જરૂર હતી, આજે તે મારી આખી દુનિયા બની ગયો છે. તે દિવસ હજુ પણ મારી નજરમાં છે જ્યારે તેણે પહેલીવાર મારો હાથ પકડીને કહ્યું હતું કે મને ડર લાગે છે, મમ્મી, મને છોડશો નહીં. આજે જ્યારે હું તેને જોઉં છું ત્યારે હું તેની આંખોમાં આત્મવિશ્વાસ, તેના ચહેરા પર રાહત અને તેના શબ્દોમાં જવાબદારી સાંભળી શકું છું. અંશ મોટો થઈ ગયો છે. તે હંમેશા અભ્યાસમાં સારો હતો. તેણે સખત મહેનત કરી, પોતાની જાતને બદલી, અને આજે તેણે શહેરની શ્રેષ્ઠ શાળામાં બાળકોને ભણાવવાનું કામ સ્વીકાર્યું છે. પોલીસ અધિકારી બનવાનું તેનું સ્વપ્ન ક્યારે તૂટી ગયું હતું, અને તે શિક્ષક બનવાના સ્વપ્નમાં જોડાઈ ગયો તે મને ખબર નથી. તે કહેતો, મમ્મી, જેમ તમે મારી સંભાળ રાખી, તેમ હું પણ એક બાળકોની સંભાળ રાખીશ જેમનું કોઈ નથી. મેં તેના માથા પર હાથ મૂકીને ઘણીવાર તેને આશીર્વાદ આપ્યા. પછી જ્યારે તેણે મને તેના લગ્ન વિશે કહ્યું ત્યારે હું થોડીવાર ચૂપ રહી. મારામાં એક વિચિત્ર મૌન છવાઈ ગયું. કદાચ કારણ કે તે દીકરો જેને મેં મારા ખોળામાં ખવડાવ્યો હતો, તે હવે તેનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો હતો. પણ પછી મેં તેના ચહેરા પર તે ચમક જોઈ જે એક નવી સવાર જેવી હતી, અને હું ફક્ત હસી. મમ્મી, તેણે મારી બાજુમાં બેસીને કહ્યું, તમારે દરેક પરિસ્થિતિમાં મારી સાથે રહેવું પડશે. મારા લગ્નનો અર્થ એ નથી કે તમે એકલા છો, તમે મારી સૌથી મોટી જવાબદારી છો. મેં તેનો ચહેરો મારા હાથમાં લીધો અને કહ્યું, દીકરા, જ્યારે કોઈ મને સમજતું ન હતું ત્યારે હું એકલી હતી, પણ હવે નહીં. તું મારી દુનિયા છે, અને તારી દરેક ખુશી મારા જીવનની સૌથી મોટી ખુશી છે. લગ્ન ખૂબ જ સાદગીથી થયા. મેં પોતે કન્યાને મારી પુત્રવધુ તરીકે નહીં પણ મારી પુત્રી તરીકે અપનાવી હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી છોકરી હતી. મેં અંશને હૃદયથી પ્રેમ કરતી હતી, અને મેં તેની આંખોમાં એ જ નિષ્ઠા જોઈ છે જે વર્ષો પહેલા અંશની આંખોમાં જોઈ હતી. લગ્ન પછી ઘર વધુ જીવંત બન્યું.
હવે જ્યારે તે બંને સાથે હતા ત્યારે ઘર તેમના હાસ્યથી ગુંજી ઉઠતું. હું ઘણીવાર રસોડામાં ઊભી રહેતી. હું ચૂપચાપ તેમને જોતી અને મનમાં વિચારતી, એ ભગવાન, હું તમારો લાખવાર આભાર માનું છું કે તમે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. થોડા જ વર્ષોમાં અંશને 2 સુંદર બાળકો થયા, એક દીકરો અને એક દીકરી. અને જેમ અંશ મારા જીવનમાં પ્રકાશ બનીને આવ્યો હતો તે જ રીતે હવે તે 2 નાના બાળકો મારા જીવનના તે સમયે મને ફરીથી જીવંત કરી રહ્યા હતા. હવે મારો દિવસ તેમની સાથે રમવામાં, તેમને વાર્તાઓ કહેવામાં અને અંશની પુત્રવધુ સાથે હસવામાં અને મજાક કરવામાં પસાર થતો હતો. મારી એકલતા, તે સોનું જે એક સમયે મારી નસોમાં વહેતું હતું, તે હવે દૂર થઈ ગયું છે. પણ અંશ ફક્ત એક દીકરો નહોતો, તે હવે એક વિચાર બની ગયો હતો. એક દિવસ તેણે મને કહ્યું, મમ્મી, તું મારા માટે ફક્ત માતા નથી, તું મારી સૌથી મોટી પ્રેરણા છે. તે મને એક તક આપી. હું એવા બાળકો માટે પણ કંઈક કરવા માંગુ છું જે ફક્ત તક શોધે છે. મેં તેની પીઠ થપથપાવી અને કહ્યું, જા દીકરા, જ્યાં તને લાગે છે કે તું કોઈમાં પ્રકાશ બની શકે છે. અને પછી અંશે તે કર્યું જે ઘણા લોકો કદાચ વિચારે છે પરંતુ કરી શકતા નથી. તેણે એક નાનો રસ્તો શરૂ કર્યો, તે અનાથ બાળકો માટે જે હજુ પણ તે સિસ્ટમનો ભાગ હતા જ્યાં તે પોતે એક સમયે ફસાયેલો હતો. તેણે બાળકોને શીખવવાનું શરૂ કર્યું, તેમને કૌશલ્ય શીખવવાનું શરૂ કર્યું અને સમાજ દ્વારા ખતરો કહેવાતા બાળકોને સક્ષમ બનાવ્યા અને તેમને સમાજની સામે ઊભા કર્યા. મેં જાતે જોયું હતું કે દરેક બાળક જેની આંખોમાં પહેલા ડર હતો, હવે તેમના સપના હતા. અને તે વિશ્વાસનું નામ શું હતું? અંશ, આશાનું કિરણ. જ્યારે પણ હું તે જોતી ત્યારે મારી આંખો ભીની થઈ જતી. મેં અંશને એક સહારો તરીકે અપનાવ્યો હતો, પણ તેણે મને જીવનની સૌથી સુંદર ભેટ આપી. હવે જ્યારે લોકો મને પૂછતા કે તમારા પોતાના કોઈ બાળકો નથી, ત્યારે હું હસીને કહેતી કે ભગવાને મને એક નહીં પણ સેંકડો બાળકોની માતા બનાવી છે, પરંતુ જે પહેલા ત્યાં હતો તે મારો અંશ હતો. હવે જ્યારે હું મંદિરમાં જાઉં છું ત્યારે હું માથું નમાવીને ફક્ત એક જ પ્રાર્થના કરું છું, એ ભગવાન, જેમ તમે મારા તૂટેલા જીવનમાં એક નાનો અંશ મોકલ્યો હતો, તેવી જ રીતે દરેક સ્ત્રીને એકલતામાં તૂટતા દરેક હૃદયને એક નાનો અંશ મોકલો. તું મને એક એવો સંબંધ આપે છે જે એને ફરી જીવંત કરે. અને જ્યારે અંશ પોતાના બાળકોને ખોળામાં લઈને કહેતો કે મમ્મી, હવે તારી ત્રીજી પેઢી પણ તને દાદી મમ્મી કહે છે, ત્યારે હું હસતી, કારણ કે હવે મને ખબર છે કે મારી દુનિયા, મારું અસ્તિત્વ, મારી ઓળખ, બધું જ મારું અંશ છે. હવે મારા જીવનની સવાર તે સમયે શરૂ થતી જ્યારે અંશના બાળકો ઊંઘમાંથી જાગીને મારી પાસે આવતા અને મને દાદી મમ્મી કહીને ગળે લગાવતા. તે 2 નાના આત્માઓ મારા માટે બધું જ હતા. એક નાની છોકરી જે મને ગળે લગાવતી અને મારા વાળમાં રમતી અને કહેતી કે દાદી મમ્મી, મને તારો ખોળો સૌથી વધુ ગમે છે. અને એક નાનો છોકરો જે મારા ગળામાં હાથ નાખીને કહેતો કે હું મોટો થઈશ ત્યારે હું તને ફૂલોથી ભરેલું ઘર લાવીશ. હું હસતી, કારણ કે મને હવે ફૂલોથી ભરેલા ઘરની જરૂર નથી. મારી ખુશી હવે આ નાની વસ્તુઓમાં રહેલી છે. અંશની પત્ની, મારી વહુ, હવે મારી દીકરી જેવી બની ગઈ હતી. તે મને દરેક બાબતમાં સામેલ કરતી, તે મને દરેક નાની મોટી વાત કહેતી અને પહેલા મારો અભિપ્રાય લેતી. હવે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુનો અભાવ નહોતો. એક સમય હતો જ્યારે હું એકલી જ જમીનનો સંભાળ રાખતી હતી. હું મારી જાતને દુનિયાથી અલગ કરી રહી હતી. અને હવે સમય આવી ગયો હતો જ્યારે મારી આસપાસ ફક્ત આત્મીયતા હતી, પરંતુ અંશ, જે હંમેશા આગળ વધવા જતો હતો, ત્યાં અટક્યો નહીં. તેણે હવે પોતાનો વિશ્વાસ વધુ વધાર્યો હતો. તેણે શહેરના વિવિધ ખૂણામાં એવા બાળકો માટે કેન્દ્રો ખોલ્યા કે જે કાં તો શેરીઓમાં ભટકતા હતા અથવા કોઈ અનાથાશ્રમમાં બંધ હતા. અને આ કેન્દ્રોમાં તેમને ફક્ત ખોરાક અને આશ્રય આપવામાં આવતો ન હતો, તેમને માણસ બનાવવાનું શીખવવામાં આવતું હતું. એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, શું તમે હજી પણ બાળકોને શીખવવા માંગો છો? તમારી આંખોમાં જે પ્રેમ છે તે બીજું કોઈ શીખી શકતું નથી. હું થોડી ક્ષણો માટે મૌન રહી. પછી મેં મારી જૂની ડાયરી કાઢી જેમાં હું મારા માટે લખતી હતી, એક દિવસ જો મારો પ્રેમ કોઈ બીજાનું સ્મિત બની શકે છે તો સમજો કે હું જીવંત છું. મેં અંશ તરફ જોયું અને કહ્યું, અલબત્ત દીકરા, હવે તે દિવસ આવી ગયો છે. મેં ટ્રસ્ટમાં જવાનું શરૂ કર્યું. ત્યાં હું બાળકોને મળતી અને તેમની સાથે વાત કરતી, તેમને વાર્તાઓ કહેતી. ક્યારેક હું તેમને પ્રેમ આપતી, ક્યારેક હું તેમને ઠપકો આપતી અને ક્યારેક હું ફક્ત બેસીને
તેમની આંખો વાંચતી. તેમાંથી ઘણા મને તેમના ભૂતકાળના જીવન વિશે કહેતા. કેટલાકની આંખોમાં હજુ પણ ડર હતો, કેટલાકની આશા હતી અને કેટલાક ફક્ત ચૂપ રહ્યા. હું તેમને ફક્ત નામથી નહીં પણ ઓળખથી ઓળખવા લાગી. મને ખબર હતી કે ક્યારે કોને ગળે લગાવવું, કોને શાંતિથી બાજુમાં બેસાડવું અને કોને થોડું સ્મિત આપીને સંપૂર્ણ વિશ્વાસ આપવો. ત્યાં એક નાની છોકરી રિયા હતી, જેમાં મોટી આંખો હતી અને હંમેશા ભરાયેલી રહેતી હતી. એક દિવસ મેં તેને પૂછ્યું, દીકરી, તું કેમ ડરે છે? તેણે કહ્યું, કારણ કે મમ્મી ચાલી ગઈ હતી. પછી તેને દત્તક લેનાર કાકીએ તેને ખાવાનું ન આપ્યું. મેં તેને ગળે લગાવીને રડી અને પછી મેં નિર્ણય લીધો, હવે મારું બાકીનું જીવન આ બાળકોને સમર્પિત છે. મેં અંશને કહ્યું, દીકરા, હવે આપણે ફક્ત બાળકોને ખોરાક અને શિક્ષણ આપતા નથી, આપણે તેમને આત્મવિશ્વાસ આપવો પડશે. આપણે તેમને એવું અનુભવ કરાવવું પડશે કે જો કોઈ તેમને જીવનમાં છોડી ગયું છે તો ચોક્કસપણે કોઈ બીજું હશે જે તેમને પોતાના બનાવશે. અંશે ટ્રસ્ટમાં એક નવો વિભાગ શરૂ કર્યો, બીજો ચાન્સ, જેમાં તે બાળકોને રાખવામાં આવ્યા હતા જેમને પહેલા દત્તક લેવામાં આવ્યા હતા અને પછી કોઈએ ત્યજી દીધા હતા. આ બાળકો સૌથી વધુ ભાંગી પડ્યા હતા કારણ કે તેઓએ પહેલા પ્રેમનો દગો જોયો હતો. હું તેમના માટે જાતે જ ખોરાક બનાવતી, તેમને વાર્તાઓ કહેતી અને તેમના નામ આગળ મારો ભાર મૂકતી. મારો વિવેક, મારી સના, મારો સૂરજ. ધીમે ધીમે તે ડ્રેસમાં બાળકોની સંખ્યા વધવા લાગી અને હું સવારે મારા ઘરેથી નીકળવાની આતુરતાથી રાહ જોવા લાગી. અંશે મને ઘણીવાર કહ્યું, મમ્મી, તમે હવે તમારે આરામ કરવો જોઈએ, તમે ઘણું કર્યું છે. હું પણ હંમેશા હસતી અને કહેતી, દીકરા, આરામ એ લોકો લે છે જેનું મન થાકેલું છે. હવે મને જીવવાનું મન થયું અને હું જીવી રહી જતી, દરેક ક્ષણ, દરેક શ્વાસ સંપૂર્ણ સંતોષ સાથે. એક દિવસ અંશનો મોટો દીકરો મારા ખોળામાં બેઠો અને કહ્યું, દાદી, મમ્મી, તમે બધા બાળકોની માતા કેવી રીતે બની? મેં હસીને કહ્યું કે જ્યારે કોઈ પોતાના માટે મોટા સપના જુએ છે ત્યારે ઘણા લોકો આપમેળે તેમાં જોડાઈ જાય છે. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે કોઈ એકલું ન રહે અને હવે જુઓ, હું ક્યારેય એકલી ન રહું. તે મારી તરફ જોઈને હસ્યો અને કહ્યું, પછી જ્યારે હું મોટો થઈશ ત્યારે હું પણ આવો બનીશ, બિલકુલ તમારી જેમ. મારા ગાલ પરથી આંસુ વહેવા લાગ્યા. કદાચ આ મારું સ્વપ્ન હતું જે હવે અંશના દીકરાની આંખોમાં ઉગી રહ્યું હતું. આજે હું 70 વર્ષની છું. મારા વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા છે, મારી પીઠ થોડી વાંકી ગઈ છે, પણ મારું સ્મિત, મારી આંખોમાં ચમક, મારો અવાજ અને મારા અવાજમાં પ્રાર્થના હવે બધું ગાઢ બની ગઈ છે. આજે ટ્રસ્ટ ઉપરાંત તે સરકારમાં પણ જોડાયા છે, તેમનું નામ લેવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ મને નવા ભારતના પ્રેરણાદાયી માણસોમાં ગણે છે અને જ્યારે કોઈ પત્રકાર આવીને મને પૂછે છે, મેડમ, તમે આ બધું કેવી રીતે કર્યું, ત્યારે હું ફક્ત એટલું જ કહું છું કે મેં કંઈ કર્યું નથી, મને ફક્ત એક ભાગ મળ્યો અને તે એક ભાગની મારી આખી દુનિયા બદલાઈ ગઈ. ઘણીવાર આપણા જીવનમાં એવી તિરાડો આવે છે જ્યાંથી પ્રકાશ પણ ડોકિયું કરતો નથી. આપણે વિચારીએ છીએ કે હવે કંઈ બચ્યું નથી, હવે કંઈ સારું થશે નહીં, પણ ક્યારેક એ અંધકારમાં એક ભાગ આવે છે, થોડો ટેકો, થોડી આશા, અને તે ધીમે ધીમે આપણી આખી દુનિયા બની જાય છે. રક્ષિતાની જેમ, જો આપણે આપણા તૂટેલા ભાગોને બીજા કોઈ સાથે જોડવાનું કારણ બનાવીએ તો તે જોડાઈને એક નવી વાર્તા બની જાય છે. અને હા, માતા એ નથી જે ફક્ત જન્મ આપે છે, માતા એ છે જે કોઈના ડરને દૂર કરે છે અને તેને ફરીથી જીવવાનું શીખવે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર.